હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન મંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત પ્રશાસન પાઠશાલાની અંદર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામની અંદર મસ્ત પ્રશ્ન મૂક્યો હતો. એ પ્રશ્ન એવો હતો કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે, અને બીજો એક પ્રશ્ન મૂક્યો હતો કે સૌરાષ્ટ્રનો કયો એવો પર્વત છે કે જે જ્વાળામુખીથી બનેલો સૌથી ઊંચામાં ઊંચો પર્વત હોય. તો આ બેયનો જવાબ આવશે ચોટીલા. સુરેન્દ્રનગરની અંદર આવેલું ચોટીલા ચામુંડ માતાજીનું મંદિર વાળો જે ચોટીલા છે એ સૌરાષ્ટ્રનો એકમાત્ર જ્વાળામુખીથી બનેલો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે. જો ગુજરાતનો પૂછાય તો જવાબ આવશે પાવાગઢ. જે પાવાગઢ શક્તિપીઠ છે એ પણ યાદ રાખજો. અને સૌરાષ્ટ્રની અંદર કુલ બે ટેકરી છે, એક માંડવની ટેકરી અને એક ગીરની ટેકરી. માંડવની ટેકરીનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એટલે ચોટીલા, અને ગીરની ટેકરીનું સૌથી ઓછામાં ઓછું શિખર એટલે તમારા મનમાં આવ્યું હશે તરત જ ગિરનાર. ખોટો જવાબ છે, જવાબ આવે સરકલા. યાદ રાખજો, ગીરની ટેકરીનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એટલે સરકલા, અમરેલીની અંદર છે. અને માંડવની ટેકરીનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એટલે ચોટીલા, જે જ્વાળામુખીથી બનેલો પર્વત છે. ગુજરાતનો પૂછાય તો જવાબ પાવાગઢ આવશે. પાવાગઢ એક શક્તિપીઠ છે. ત્યાં કુલ 52 શક્તિપીઠ પૈકીની 51 શક્તિપીઠ ભારતમાં છે, અને એકમાત્ર શક્તિપીઠ ભારતની બહાર છે, અને ઈ છે પાકિસ્તાન બલુચિસ્તાનની અંદર હિંગળાજ દેવી. ગુજરાતની અંદર 3 છે, અંબાજી, પાવાગઢ અને બહુચરાજી. અંબાજી એટલે બનાસકાંઠા, માતાજીનું હૃદય પડ્યું હતું. બહુચરાજી એટલે માતાજીના હાથ પડ્યા હતા, મહેસાણા. અને પાવાગઢ એટલે કે પંચમહાલ જિલ્લાની અંદર આવેલું, જ્યાં માતાજીના પગનો અંગૂઠો પડેલો હતો. આ યાદ રાખજો. રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ ઉપર 10 પ્રશ્ન મૂકવામાં આવે છે મિત્રો. એનું ડિટેલ સોલ્યુશન રોજ સવારના પોરમાં શોર્ટ્સના માધ્યમથી તમને લોકોને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ખાસ જોવાનું ચૂકતા નહીં. હા, હજી એક વસ્તુ, વિલ્સન પર્વત ક્યાં આવેલો છે? તો જવાબ શું આવશે? વલસાડ. અને વલસાડ જે છે એ સુરતમાંથી છૂટું પડ્યું, ને વલસાડમાંથી છૂટો પડેલો એકમાત્ર જિલ્લો એટલે નવસારી. અને એમ પૂછાય કે આપણા 34 જિલ્લામાં સૌથી એકમાત્ર એવો જિલ્લો કયો છે કે જેને એકમાત્ર જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે? તો પણ જવાબ વલસાડ. કારણ કે વલસાડને માત્ર નવસારી જિલ્લાની જ બોર્ડર ટચ કરે છે, બાકી 33 માંથી એક પણ જિલ્લાની બોર્ડર ટચ કરતી નથી. આ ખાસ વસ્તુ યાદ રાખજો. થેન્ક યુ સો મચ.